હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આજે આપણે બનાવીશું સેવ ઉસળ. એના માટે મેં લીલા વટાણા લઈ લીધા છે અને બાફવા મૂકી દઈશ. મીઠું નાખ્યું. લીલા વટાણા છે એટલે તરત ફટાફટ બફાઈ જશે. અને એક બાજુ આપણે સેવ પાડીશું. હું બનાવી દઈશું સેવ ઉસળ. તો એમાં મારે ઝીણી સેવની જરૂર પડશે. અને ડબ્બો ખોલીને જોયું તો ખબર પડી કે સેવ ખલાસ થઈ ગઈ છે. તો ચલો મેં જો આપણે જાતે જ પાડી લઈએ. જાત મહેનત ચિંદામાં. બહારની લાવવી, ભાવે ના ભાવે, બેસ્ટ છે કે આપણે ઘરે પાડીને તૈયાર કરીએ. તો એના માટે મેં એક બાજુ તેલ મૂકી દીધું છે અને ઘરેથી ચણાનો લોટ માપનો જ છે એટલે આપણે માપની જ બનાવીશું. અત્યારે ચાલે એટલી, પછી લોટ દળાઈને પછી બનાવીશું વધારે. એક સંચો ભરાય એટલું આપણે અત્યારે લઈ લઈએ. ઝીણી સેવના મસાલા કરી લઈશું. એમાં ખાલી મીઠું, હળદર અને હિંગ જ જશે, બીજું કશું જશે નહીં. એનાથી ટેસ્ટ સારું લાગે. હાથેથી કરો કે ચમચીથી કરો, મસ્ત એકદમ પતળો બી નહીં, એકદમ કડક બી એવો ડો બનાવી લઈશું આપણે. હમણાં તો તૈયાર હોય જ બધાના ઘેર. ઝીણી ડુંગળી, ટામેટું સમારી લેવાનું અને મસ્ત આ રગડો બનાવી દેવાનો વટાણાનો એકલો. અને આ રીતે સેવ હોય તો પાડવાની નહીં, અને ના હોય તો ઘરે મસ્ત સેવ પાડી લેવાની. આજુબાજુ બગડે નહીં એવી રીતે ભરીએ આપણે. એટલે થોડું ઢીલું રાખ્યું છે, એકદમ કડક રાખો ને તો સોફ્ટ ના થાય અને લોટ બી વેસ્ટ જાય. અંદર ચોટી લે ને આ બધી સેવ પડી જાય થોડું ઢીલું હોય તો. આ રીતે આપણે સંચો ભરી લીધો અને આ જોઈશું એમાં આપણે બાઉલ બી પલાળ લઈશું. એટલે જ્યાં સુધી આપણે સેવ પાડીએ ત્યાં સુધી આપણું બાઉલ બી પલળી જાય. તેલ આવી ગયું છે એટલે સેવ પાડી લઈશું. થોડી ચેર પેલું હોય ને એનું ખાલી હશે ને એટલું એમને ફરશે, પછી સેવ પડવા માંડશે સરસ. આ રીતે મસ્ત સેવ પાડી લેવાની. 2 મિનિટમાં તમારે સેવ બનીને તૈયાર. લેવા જો આવો એટલી કદાચ તમે ઘરે મસ્ત સેવ પાડી લઈશું. આ છે મસ્ત ઝીણી સેવ ઉસળમાં વપરાતી સેવ. જ્યાં સુધી ઉભરો આવતો હોય ત્યાં સુધી ચમચો નહીં લગાવવાનો. અંદર આજુબાજુ જે ચોટી હોય ને અંદર લઈ લેવાનું. બાકી ઉભરો બેસી જાય પછી થોડી કરીને ફેરવવાનું. આ રીતે આપણે બધી સેવ પાડી લઈશું. અને વટાણા બી બાજુમાં બફાય જ છે. હું ચમચીથી ચેક કરી લઈશું. 5 મિનિટમાં પકાઈ જશે. ચલો તો આપણે સેવ ફેરવી લઈશું. 2 મિનિટ લઈને એને નીકાળી લઈશું. મસ્ત સેવ આપણી પડીને તૈયાર. લાગી વાત? 5 મિનિટમાં તમારી ઘરે સેવ મસ્ત થઈ જાય. આજે આપણે બધી સેવ પાડી લઈશું. જો આપણે કેટલી બધી સેવ બનીને એક સંચામાંથી તૈયાર થઈ. અને હજુ તો આટલું થોડી સેવ તો પડશે. આ લાસ્ટ અને બધી પાડી દઈશું આપણે ભેગી. છે આપણી સેવ અને હજુ બને છે. પછી આના તાસણામાં આપણે સેવ ઉસળનો રગડો બનાવી દઈશું. વટાણા બફાઈ ગયા છે બાજુમાં મસ્ત 5 મિનિટમાં. પછી ઝીણી ડુંગળી, ટામેટા સમારીશું, દહીં લઈશું, સોસ લઈશું, ગ્રીન ચટણી લઈશું. તો મિક્સ કરીને સેવ ઉસળ બનાવીશું. તમારે જ્યારે ઘરે કશું વસ્તુ હાજર ના હોય અને કન્ફ્યુઝન હોય કે શું ખાવા બનાવું, શું બનાવું, તો વટાણા તો બધા ફ્રોઝન કરતા જ હોય છે. નીકાળી બાફી લેવાનું, એટલે સેવ પાડી દેવાની. મમરા તો હોય જ, ડુંગળી ટામેટું સમારી દેવાનું અને મસ્ત એન્જોય કરવાનું.
સેવ થઈ ગઈ છે તૈયાર અને નીકાળી લઈશું. ઘરની વસ્તુ ચોખ્ખી, સસ્તી અને સારી બને. આટલી સેવ લેવા ગયા તો આપણે 150 રૂપિયા લોકો લઈ લે અને આ પચાની અંદર આટલી બધી સેવ બનીને તૈયાર થઈ જશે ઘરે. તેલ ચોખ્ખું, લોટ ચોખ્ખો. હવે એને આપણે ઠરવા દઈશું અને આપણે મસ્ત આપણો રગડો વઘારી દઈશું. જે મેં તમને કીધું હું તળેલું તેલ પહેલાં નથી વાપરતી, પણ હવે ફ્રેશ જ હોય છે. 2 મિનિટમાં આજે આ લીધું છે તો કાલે ખલાસ થઈ જશે કોઈની કોઈ રેસીપીમાં. તો એમાં સેવું જ એડ કરી લઈશ અને જે ઉપવાસ માટે કેમ જોઈતું હોય તો હું અલગ ટાંકું જ છું. ચાલો હવે આપણે કરીશું આમાં મસ્ત સેવસળનો વઘાર. એમાં જશે રાઈ અને હિંગ અને 1 ચમચી જશે ચણાનો લોટ. આપણે શેકી લઈશું લોટને. એમાં મસ્ત સ્મેલ બી સારી આવે અને રગડો થોડો ઠીક થાય, પતળો ના લાગે. એને મસ્ત જે તેલ મૂકો ને એમાં રહી નહીં નાખ્યા પછી તમારે પહેલાં ચણાનો લોટ નાખવાનો અને એને બરાબર શેકી લેવાનો મસ્ત. સ્મેલ આવવા લાગે પછી તમારે અંદર 1/2 ચમચી ગરમ મસાલો, 1 ચમચી મરચું, જે રીતે તમે તીખું ખાતા હોય અને મીઠું નાખી મસ્ત અને જે તમે વટાણા બાફ્યા હોય એ અંદર એડ કરી લેવાનું. પાણી એ યુઝ કરવા ના રાખવું હોય તો એ પાણી કાઢી નાખવાનું અને બીજું રેડવાનું ફ્રેશ. અને એનું એ રાખવું હોય તો એ રેડવાનું. સાવ ઇઝી હોય છે વટાણા રગડો બનાવો મસ્ત. આ રીતે પછી એને 5 મિનિટ સુધી ઉકળવા દેવાનું. થોડું ઠીક રાખવું હોય, જાડું રાખવું તો જાડું કરવાનું અને પતળું રાખવું હોય તો પતળું. તમને જે રીતે ફાવે એ રીતે તમારી ચોઈસ પ્રમાણે કરવાનું. ચલો સેવ બનીને તૈયાર છે. સેવસળનો રગડો બી થઈ ગયો છે મસ્ત. અને હવે આપણે સમારીશું ડુંગળી ટામેટું. ચલો ટામેટું ડુંગળી બી સમારી દીધું છે, દહીં બી લઈ લીધું છે, સોસ બી લીધો છે, સેવ બી છે ને મમરા બી છે. ખાલી ગ્રીન ચટણી હું અત્યારે નહીં નાખું લસણવાળું. તો પહેલાં આપણે મમરા લઈ લઈશું વઘારેલા જે હોય. એમાં એડ કરીશું આપણે ઘરે બનાવેલી મસ્ત સેવ. તમે જેટલી સારી જેટલી ભાવતી હોય, વધારે સેવ ભાવતી તો વધારે સેવ લેવાની, વધારે મમરા ભાવતા તો વધારે મમરા લેવાની, જે તમારી ચોઈસ હોય એવી. હવે એમાં જશે સારું એવું ડુંગળીને ટામેટું. એમાં એડ કરીશું આપણે મસ્ત દહીં. કોણ કોણ આ રીતે સેવસળ ખાય છે? એમાં જશે થોડું સોસ ટેસ્ટ પ્રમાણે. અને જો ગ્રીન ચટણી એડ કરવી હોય તો આ ટાઈમે ગ્રીન ચટણી એડ કરવાની. અને આ જે તમે વટાણાનો રગડો બનાવ્યો એ બધું અંદર એડ કરી દેવાનું. અને પછી આ બધું ગરમા ગરમ મિક્સ કરવાનું. આ છે આપણું સેવ ઉસળ. એન્જોય. બાય ફ્રેન્ડ.